નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 7 રિયાની ટ્રેન મોડી પડી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. જોઈએ આપણે તેમાં પ્રશ્ન. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, મુસાફરી દરમિયાન તમને શું કરવાનું ગમે? તો જવાબ આવશે બારીની બહારની બધી નવી વસ્તુઓ જેવી કે નદીઓ, પર્વતો, મેદાનો અને વૃક્ષો જોવાનું ગમે છે. નંબર 2, ટ્રેન મોડી કેમ પડી હશે? તો ટ્રેન પર ક્યારેક બીજી ટ્રેનનો ક્રોસિંગ હોય, ટ્રેનના પાટા પર પાણી ભરાયું હોય, આંદોલનકારીએ ટ્રેન રોકી હોય અથવા સ્ટેશન પર ટ્રેન અટવાઈ હોય ત્યારે મોડી પડે. નંબર 3, તમે અમદાવાદ જંકશન પર છો ત્યાં તમને શું જોવા મળશે? તો અમને અમદાવાદ જંકશન પર ટિકિટ ચેકર, ટ્રેનો, પ્લેટફોર્મ, પાણીની બરફ, કુલી, નાસ્તાની દુકાનો વગેરે જોવા મળે છે. નંબર 4, રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકનું શું મહત્વ છે? તો જવાબ આવશે રેલવે માર્ગમાં વચ્ચે આવતા ફાટકને કારણે ટ્રેનને વચ્ચે ઊભું રહેવું પડતું નથી અને અકસ્માત થતો એટલે અટકે છે. ત્યાર પછી નંબર 5, તમે ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છો તો તમને કઈ નદી જોવા મળશે? તો જવાબ આવશે અમે ભરૂચના ગોલ્ડન બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છીએ તો અમને નર્મદા નદી જોવા મળશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન. નીચેના ચિત્રો વિશે તમારા શિક્ષક કે વડીલ પાસેથી માહિતી મેળવીને લખો. તો આ રેલવે સ્ટેશન પર સીડીવાળા પુલનું ચિત્ર છે જેનો ઉપયોગ એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા થાય છે. ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે. તો આ નદી ઉપર આવેલો બ્રિજ છે. જ્યારે રસ્તામાં વચ્ચે નદી આવતી હોય ત્યારે નદીની એક બાજુથી બીજી બાજુ જવા માટે આવા પ્રકારના બ્રિજનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ બોગદા એટલે કે ટનલનું ચિત્ર છે. જ્યારે ટ્રેનમાં રસ્તાઓમાં કોઈ પર્વત કે ટેકરો આવે ત્યારે ટ્રેનના પાટાને આગળ વધારવા માટે આવી ટનલ બનાવવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ. મેળા, સર્કસ, પ્રાણી સંગ્રહાલય, સિનેમાગૃહ, જાદુગર, પાર્કિંગ કે અન્ય સ્થળોની પ્રવેશ ટિકિટો અહીં ચોંટાડો, જે તમે અહીં નીચે જોઈ શકો છો. નીચે આપેલા શબ્દો સામે તે કયા સ્થળ કે વાહનને લાગુ પડે છે તે મુજબ રંગ પૂરો. તો રેલવે માટે લાલ, બસ માટે પીળો, વિમાન માટે લીલો. જોઈએ નંબર 1, કુલી તો લાલ. નંબર 2, એર હોસ્ટેસ તો લીલો. 3, કંડક્ટર તો પીળો. 4, પાયલોટ તો લીલો. ટિકિટ ચેકર તો લાલ. સ્ટેશન માસ્તર તો લાલ. રનવે તો લીલો. પ્લેટફોર્મ ટિકિટ તો લાલ અને સડક માર્ગ તો પીળો. તમે કરેલા મુસાફરીના આધારે લખો. તમે જોયેલું સ્થળ, તે સ્થળના લોકો દ્વારા પહેરાતો પોશાક, ખોરાક અને વખણાતી વાનગી અને ચીજવસ્તુઓ. તો મહુડી તો પેન્ટ, શર્ટ, દાળ, ભાત, ભાખરી, રોટલી, શાક અને સુખડી. ત્યાર પછી છે અમદાવાદ તો ડ્રેસ, સાડી, પેન્ટ, શર્ટ, ધોતિયું અને જબ્બો. ત્યાર પછી ભાજી પાવ, દાળ, ભાત, શાક, રોટલી અને ભાજી પાવ. ત્યાર પછી પાલનપુર તો પેન્ટ, શર્ટ, પહેરન અને ધોતિયું, રોટલી, ભાખરી, દાળ, ભાત, શેકેલા ભાવના પેંડા, હીરા. ત્યાર પછી ઢસા તો પાઘડી, ટોપી, પેન્ટ, શર્ટ, દાળ, ભાત, શાક, રોટલો, ભાખરી, રોટલી. ટીકો, ભજીયા, બટેટા. ત્યાર પછી પાટણ તો ડ્રેસ, સાડી, પેન્ટ, શર્ટ, ધોતિયું, રોટલી, ભાખરી, શાક, દાળ, ભાત, દેવડા, વાનગી અને પટોળા વસ્તુ. તો ધોરણ 4ના પર્યાવરણ વિષયના બધા જ પાઠની PDF મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.